તો મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે। આજ સવારથી જ મુંબઈમાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે અને આ પહેલા જ વરસાદમાં મુંબઈના હાલ બેહાલ થઈ ગયા છે। રવિવાર અને સોમવારે પડેલા વરસાદે માયાનગરીમાં જનજીવન પ્રભાવિત કર્યું છે। મુંબઈ નવી મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે લોકોના વાહનો ફસાઈ ગયા। લોકલ ટ્રેનો મોડી પડી, હવાઈ સેવાને પણ અસર થઈ છે। મુંબઈ અને તેના ઉપનગરો માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે વચ્ચે આજે સમુદ્રમાં પણ ભરતી જોવા મળી। સાયન કિંગ સર્કલ દાદર વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે, તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મુંબઈના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। હાઈટાઈડના એલર્ટને કારણે મરીન ડ્રાઈવ, જુહુ બીચ પર લોકોને જતા રોકવામાં આવ્યા છે। આ સાથે વરસાદ આવતા જ મુંબઈમાં તંત્રએ જે વાયદાઓ કર્યા હતા તે પાણી જતા નજરે પડી રહ્યા છે। છ અલગ અલગ દ્રશ્યો મુંબઈના અમે આપને બતાવી રહ્યા છે કે કઈ રીતે જનજીવન ઠપ થઈ ગયું છે। મુંબઈનું ભારે વરસાદને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, બીજી તરફ રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। મોટા વાહનો પસાર થઈ રહ્યા છે, પરંતુ નાના વાહન ચાલકો છે તેમના વાહનો બંધ પડતા ધક્કા મારીને ઘરે લઈ જવાની ફરજ પડી। ત્રીજા દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છે કે ત્યાંના સ્થાનિક લોકો કે જે લોકો ઘરની બહાર નથી નીકળી રહ્યા, કારણ કે ઘરના બહારનો જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને એટલે લોકો ઘરની અંદર બંધ રહી રહ્યા છે। ત્રીજા દ્રશ્યો દાદરના અમે આપને બતાવી રહ્યા છે। ભારે વરસાદ અને તેના કારણે લોકોને હાલાકી પારાવાર પડી રહી છે। અને આપ જુઓ, મુંબઈનો જે દરિયો છે કે જ્યાં હાઈટાઈડને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે। જુહુ બીચ છે ત્યાંથી લોકોને અલગ રાખવામાં આવી રહ્યા છે। ત્યાં સાવચેતીના ભાગરૂપે ત્યાંથી લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે। પોલીસનો બંદોબસ્ત ત્યાં ગોઠવવામાં આવ્યો છે। દરિયા કિનારાના વિસ્તારથી લોકોને દૂર રહેવાની પણ અપીલ કરાઈ છે। આ અલગ અલગ દ્રશ્યો મુંબઈના અલગ અલગ વિસ્તારના છે। મુંબઈમાં ભારે ટ્રાફિક જામ વરસાદને કારણે, અને આ જે વરસાદ વરસ્યો તેણે મુંબઈ તંત્રની પોલ ખોલી કાઢી છે, કારણ કે આપ જુઓ માયાનગરીમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આ પરિસ્થિતિ અત્યારે નહીં પરંતુ દર વર્ષે જ્યારે ભારે વરસાદ થાય ત્યારે માયાનગરી પાણીમાં ડૂબી જતી હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે। તો આ તરફ મહારાષ્ટ્ર સાતારામાં પણ વરસાદ છે। ફલટણ તાલુકામાં ભારે વરસાદથી નદી નાળા છલકાઈ ગયા। ધોધમાર વરસાદ બાદ બાનગંગા નદીમાં પૂરની સ્થિતિ, નદીની આસપાસના ઘરોમાં પાણી ફરી વળ્યા। કેટલીક જગ્યાએ બ્રિજ પર પાણી આવતા રસ્તાઓ બંધ કરાયા છે। મુંબઈ બાદ આપ જુઓ મહારાષ્ટ્રમાં પણ કયા પ્રકારની પરિસ્થિતિ છે। સતત પાણી તમામ જગ્યાઓ પર છે। સતારામાં વરસાદી માહોલ અને તેના કારણે આસપાસના ઘરો છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે અને આ બ્રિજ પરથી જે પાણી ફરી વળ્યા છે, આપ જો વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી અને જોખમ ખેડીને તે લોકો આ બ્રિજ પાર કરતા જોવા મળી રહ્યા છે। ફલટણ તાલુકામાં ભારે વરસાદ, ધોધમાર વરસાદ બાદ બાનગંગા નદીમાં પૂરની સ્થિતિ અને આ બધાની વચ્ચે મુશ્કેલીમાં પસાર થઈ રહ્યા છે વાહન ચાલકો। સાતારાના દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે અને જે રીતે આ રસ્તો છે ત્યાંથી લોકો પસાર થઈ રહ્યા છે, પણ એક ડર પણ લાગી રહ્યો છે, કારણ કે જે નદી છે તેની જળસપાટી ગમે ત્યારે વધી શકે છે અને સતત વરસાદી માહોલ હજી પણ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં તેની સૌથી વધારે અસર જોવા મળશે અને એ જ પ્રકારનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। એકંદરે ઠંડક થઈ છે અને ગરમીમાંથી છુટકારો મળ્યો છે, પરંતુ આ કમોસમી વરસાદ કે જેમાં રોગચાળો વધવાની પણ શક્યતાઓ વધી ગઈ છે। તો નવી મુંબઈના પનવેલમાં ધોધમાર વરસાદ, પનવેલ સ્ટેશન વિસ્તારમાં વરસાદથી હાલાકી, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે। પનવેલના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો મુંબઈમાં ધોધમાર વરસાદ અને તેના કારણે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, આપ જુઓ વિઝિબિલિટી ઘટી અને તેના કારણે જે વાહન ચાલકો છે તેમને વહેલી સવારે પણ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી। ધુમ્મસભર્યું વાતાવરણ, ભેજવાળું વાતાવરણ મુંબઈમાં જોવા મળી રહ્યું છે। સતત વરસાદ અને તેના કારણે એલર્ટ પણ આપવામાં આવ્યું છે।
હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની હજી પણ આગાહી। मुझ समय इस पूरे महाराष्ट्र में जो मानसून है वो इस बार जल्दी आया है और आईएमडी डिपार्टमेंट के हिसाब से मैं बात करूं तो तकरीबन 10 से 12 दिन की अवधि ऐसी है जो पहले आ गया है। अमूमन ऐसा होता हुआ हम देखते नहीं हैं, लेकिन इस बार ये कमाल देखने के लिए मिल रहा है और उसका असर ये पड़ रहा है कि मुंबई में कल रविवार की जो देर शाम है वहाँ से जो बारिश का सिलसिला शुरू हुआ था, सोमवार की सुबह वो और ज़्यादा तेज़ हो गया है। जितने निचले इलाके हैं वहाँ पर वाटर लॉगिंग की समस्या देखने के लिए मिली है। हमने केएम में देखा है, गांधी मार्केट में देखा है, कुर्ला में देखा है। हालात ये हैं कि कुर्ला में तो ट्रेन, जो लोकल ट्रेन है कुर्ला के बाद जो कल्याण से आने वाली ट्रेन है या थाने से आने वाली ट्रेन है वो आगे नहीं बढ़ पा रही है क्योंकि वाटर लॉगिंग पूरी पटरी पर हो गया है। तकरीबन दोपहर में 11:30 बजे का वक्त होगा जब मुंबई में जो समुद्र है उसमें तकरीबन 4.77 मीटर ऊंची लहरें आप देखने के लिए मिलेंगी। इस वक्त मैं खड़ा हुआ हूँ बैंड्रा में, समुद्र किनारा है इस वक्त यहाँ पर आप देख सकते हैं और जो करंट है इस वक्त आपको समुद्र के अंदर वो साफ तौर पे दिखाई दे सकता है। इंटेंसिटी बेहद ज़्यादा है और इसीलिए जितने भी मछुआरे हैं उनको साफ तौर पे कह दिया गया है कि कोई भी नौका इस वक्त जो मुंबई से समेत जो जितने भी महाराष्ट्र के समुद्र तट हैं उनसे दूर उनको रहने के लिए साफ तौर पे कह दिया गया है। किसी भी मछुआरे को इजाज़त नहीं होगी या किसी भी दूसरे कंपनी को कि वो इस वक्त अपना जो नौकाएं हैं वो समुद्र में उतारें क्योंकि करंट इस वक्त बहुत ज़्यादा है। आप जो देख रहे हैं सामने पूरा इंफ्रास्ट्रक्चर डेवलपमेंट का जो पूरा प्रोजेक्ट जो चल रहा है, कोस्टल रोड यहाँ पे बन रही है और यहाँ पर भी खास तौर पे यहाँ पे काम करने वाले जो कर्मचारी हैं उनको साफ तौर पे इंस्ट्रक्शन दिए गए हैं कि कुछ एक सर्टेन पीरियड के लिए जो ये जो साइट चल रही है यहाँ से दूर उनको हटने के लिए आदेश दे दिए गए हैं। जो इंडियन कोस्ट गार्ड है वो पूरी तरह से तैनात है। अगर कोई भी हादसा होता है उससे बचाव के लिए इंडियन कोस्ट गार्ड पहली डिफेंस लाइन होती है जो अब तैनात हो चुकी है, तो उसको ध्यान में रखते हुए क्योंकि बीएमसी ने अपना एक अलग से वॉर रूम बनाया है किसी भी तरह के डिजास्टर से निपटने के लिए। एनडीआरएफ की टीम है उनको तैनात किया गया है। कुर्ला जितने भी निचले इलाके हैं अगर वाटर लॉगिंग की वजह से समस्या होती है, लेकिन अभी तकरीबन 11:30 बजे स्थिति तब ज़्यादा दिक्कत होगी कि जब 11:30 बजे समुद्र के अंदर 4.77 मीटर ऊंची लहरें उठेंगी और उसी वक्त अगर मुंबई में हैवी रेनफॉल होता है तो फिर पानी निकलना बहुत मुश्किल हो जाएगा और ऐसी कंडीशन होती है कि तब आपको वाटर लॉगिंग कई इलाकों में देखने के लिए मिलेगा और वो बहुत बड़ा एक सिस्टमेटिक फेलियर के तौर पे भी दिखा जाएगा क्योंकि अभी तक आपकी जो नालों की सफाई का काम पूरा नहीं हो पाया है। अंदाजे के मुताबिक जो मोटार्स लगने थे या जो फंक्शंस उनके होने थे वो पूरी तरह फंक्शन नहीं कर रहे हैं। ऐसे में स्थिति काफ़ी ख़राब हो सकती है और यहीं पर जो बीएमसी है और एनडीआरएफ है और जो दूसरी अलग अलग एजेंसीज हैं, नोडल एजेंसीज हैं, वो अपने काम में इस वक्त जुटी हुई हैं। वॉर रूम बनाकर कोशिश की जा रही है कि लोगों के लिए बचाव कार्य यहाँ पर किए जाएं। कैमरा पर्सन सिद्धेश के साथ अंकुर त्यागी, जी मीडिया, मुंबई। तो आ तरफ कोंकणમાં વરસાદને કારણે ધોધ સજીવન થયા છે। મે મહિનામાં ધોધ વહેતા થયા। મુંબઈ ગોવા હાઈવે નજીકના પનવેલ ધોધનો સુંદર નજારો સામે આવ્યો છે। ઉનાળામાં માવઠાથી ધોધ વહેતા થયા છે તો જે ધોધ છે તે જીવંત થઈ ગયા છે અને જે ધોધ લગભગ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જ્યારે ચોમાસું જામતું હોય છે ત્યારે જોવા મળતા હોય છે, એ ધોધ અત્યારે મે મહિનામાં જોવા મળતા લોકોમાં પણ એક ખુશી છે। પરંતુ આ કમોસમી વરસાદ અને તેના કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। તો હજી પણ હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે અને જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે તે મુંબઈના દરિયા કિનારે એક્ટિવેટ થઈ છે અને તેના કારણે તેની અસર પણ આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહી છે। કોંકણના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। મે મહિનામાં ધોધ વહેતા થયા।